સતીશ ને ટીના જ્યાં દેખાય ને હું ધબેડી નાખજો તમે. જય માતાજી મિત્રો. તો આજે આપણે રોહા ફોર્ટ ફરવા જવાના છીએ અને જે કિલ્લો અત્યારે તો બંધ થઈ ગયો છે, એટલે ત્યાંથી સ્થાયી જે લોકો પેલા આજુબાજુમાં નાના અને બહુ મોટો ફોર્ટ છે અને એક જાગીર કચ્છમાંથી જાગીરોમાંની એક જાગીર રોહા જાગીરે કહેવાતી. તો આપણે આજે રોહા ફોર્ટ જઈએ છીએ. હું છું, મારા ભેગે ભગીરથસિંહ છે, મકરધ્વજસિંહ છે, એક નવા મિત્ર છે અમારા. અમે ચારે જણા જઈએ છીએ રોહા ફોર્ટ અને આજે તમને રોહા ફોર્ટ બતાવશું. પણ જે નોર્મલી તમે રોહા ફોર્ટ ફરવા જતા હશો એના કરતા અત્યારે ત્યાં વધારે સુંદરતા હશે. વરસાદના લીધે તેનું વાતાવરણ, ત્યાંની હરિયાળી જોશો તો તમને એક અલગ અનુભવ થશે, આનંદ આવશે. અને ચોમાસાના સમયમાં ટાઈમ મળે તો એકવાર જરૂર તમારે વિઝિટ કરવી જોઈએ. બહુ સારી એવી જગ્યા છે. તો ચાલો હવે અમે નીકળીએ છીએ ધીમી ધીમી બાકાજીકી બોલાવતા, અને વ્લોગમાં જોડાયેલા રહેજો એટલે તમને આજ રોહા ફોર્ટની મુલાકાત કરાવીએ. લઈ લીધી છે આપણી ફેવરેટ, અને હવે ખાતા ખાતા આપણે આપણા સફરને આગળ વધારીએ છીએ. અને આઈસ્ક્રીમ લીધો છે. હા, આઈસ્ક્રીમ લીધો છે. અમે ગુલ્ફી લીધા છે. પાણી નથી. આપણે આવી ગયા છીએ રોહા ફોર્ટ, અને તમને પક્ષીઓની કલવરનો અવાજ આવતો હશે ને દીપડાની ચેતવણી અમે દેખાય છે આવતા વેત જ. અમારા હાવજો આવે છે, 3 હાવજ મારા ભેગે છે, એટલે મને દીપડાની બીક લાગતી નથી. આ વિસ્તાર દીપડાનું રહેઠાણ છે. તો હા, એક ડોરેમોન છે અને 2 હાવજ છે. તો 2 હાવજ અને એક ડોરેમોન ને લઈને અમે આવી ગયા છીએ રોહા ફોર્ટમાં, અને હવે અમે સીડીઓથી ઉપર ચડી રહ્યા છીએ. અને પાછળનો નજારો તમને દેખાતો હશે. હજી 5-10 સીડીઓ ચડ્યા છે ને ઊભો ચડી ગયો છે. તો જોઈ શકો છો તમે નજારો. અને સામે એક મંદિર છે. મોરલાઓનો અવાજ આવે છે. તો ચાલો પેલા આપણે ઉપર ચડી જઈએ, રોહા ફોર્ટ ઉપર ચડી જઈએ, પછી તમને ત્યાંનો નજારો બતાવું. તો આ રોહા જાગીરની અંદરમાં 52 ગામ આવતા હતા રજવાડા સમય વખતમાં. જેમ આપણી ભુજની જાગીર છે એમ રોહા જાગીર છે. તો રોહા જાગીરની અંદરમાં 52 નાના મોટા ગામડાઓનું રાજ હતું, જે અહીંયાથી સંભાળવામાં આવતું હતું. હવે આપણે ચડીએ છીએ ઉપર. તો ચડી તો ગયા છીએ જેમ તેમ કરીને. હૃદયના ધબકારા મને સંભળાય છે. અને આજે એનો રોહા ફોર્ટનો એન્ટ્રી ગેટ, અને સૌપ્રથમ આવેલું છે મંદિર. તો મંદિરની તમે બનાવટ જોઈ લો. એકદમ જૂનવાણી છે. અને આ છે ફોર્ટ. તો એક સમયમાં ધમધમતી જાગીર હતી કે જ્યાં રાજાનો પરિવાર, રાજાના આજુબાજુના માણસો એ બધા આ ફોર્ટમાં રહેતા હતા. અને અત્યારે ખાલી ખંડેર બનીને રહી ગયું છે એવું આપણું આ રોહા ફોર્ટ છે. તો અત્યારે ઉપર કોઈ રહેવાસ નથી, પણ એ સમયના મંદિરો ને એ બધું તમને જોવા મળે છે. ડેલી
મિત્રો આ અમારા રજવાડા વખતમાં તમે આમ ઘરની અંદર આવો ને એટલે આવી રીતના ડેલી હોય બેહવા માટે. આ કહેવાય ને કે અમારા સમયનું ક્યાંય પણ ઘરે જાઓ તમે કે અહીંયા માતાજીનું મંદિર છે કે ક્યાંય પણ જાઓ તમે તો ગામડાઓમાં જાઓ એટલે પહેલાં તમને ડેલી જોવા મળે. તો ડેલી જેવું હતું. અને આ છે ફોર્ટનો મારા ખ્યાલથી પાછળનો ભાગ છે, કેમ કે આવું ને આવું સેમ ઓલી બાજુ પણ છે. અને અહીંયા માણસો પોતાની નિશાની મૂકી ગયા છે, જે એઝ યુઝ્યુઅલ તમે મારા દરેક વિડીયોમાં જોતા હશો કે હું કહું છું કે તમે આવો પણ તમારી નિશાની મૂકીને ના જાઓ એમ. તો અમે આ બારે આવી ગયા છીએ અહીંયાથી. અને આ ઝરૂખો કહેવાય. આ રજવાડા વખતનું અને દેશી ભાષામાં ઝરૂખો કહેવાય. ઝરૂખો એટલે આજના સમયમાં બાલ્કની, ને એ સમયમાં ઝરૂખો એટલે ત્યાંથી બેહીને જોઈ શકે. આપણે પાછા આલી આમ ઓલી બાજુથી. તો અમે બારે આવી ગયા હતા, તો હવે અમે પાછા અંદર જઈએ છીએ, કેમ કે અમે પહેલી વાર આવ્યા છીએ એટલે ખબર નથી ક્યાંથી ચાલુ થાય છે ને ક્યાં પૂરું થાય છે. તો પાછા અમે અંદર જઈએ છીએ. પીછે મૂળ અને જોઈ જો ભાઈને લોટરી લાગી ગઈ છે. 1 રૂપિયાનો સિક્કો મળ્યો છે. માતાજીની દયાથી માતાજીની દયાથી માતાજી મંદિરે સુખી રાખે. તો ખંડેર એકદમ બની ગયો છે, એટલે આમાં થોડુંક સાવચેતી ને સાવધાનીથી આવવાનું. ગ્રુપમાં આવજો મિત્રો, એકલા નો. હા, એકલા ના આવજો, તો તમે બી જશો. એક સમયમાં ધમધમતી જાગીર હતી હો. જેમ આપણે અત્યારે ભુજમાં પ્રાગ મહેલ અત્યારે હે આ બતાવો જો શું છે? પાણીનું કુંડું છે. જો ઓટોમેટિક ભરાઈ ગયો. આ ચોમાસાનું ભરણું છે. ઓટોમેટિક વાડીની એટલે હા. તો આ કચરો યમી ને ભૂંગળા ને પૂંગા ને બધા નાખી જાય. અંદર જો તો ફોટો બતાડો અંદર નિશાની ઉતરી ગયા. હા, ચિતરી ગયા છે. પોતરી તો આ મને આ જો મને આ વસ્તુથી સખત નફરત છે. મેં દર વખતે કીધું છે. આ ભાઈ જો સેલ લખેલું છે ભાઈ, SALE. હા, આ સતીશ ને ટીના જ્યાં દેખાય ને હું ધબેડી નાખજો તમે. એમ કે અમારા ડોકરાએ છે ને આના સારું કરીને તમારા સારું કરીને આ લખવા સારું કરીને મહેનત નથી કરી. આ રિજવાન ને નાઝીમ ને આ બધાને એટલું કેવું છે કે જે લડ્યા હતા અને જે આ ફોર્ટ બનાવ્યા છે કે કિલ્લાઓ બનાવ્યા છે ને એ તમારા નામ લખવા એવું લાગે છે કે આ બેઠક હશે, કેમ કે અંદર 2 રૂમ છે. એક આ રૂમ છે અને અંદરની સાઈડ એક રૂમ છે. તો મને એવું લાગે છે કે આ બેઠક હોઈ શકે છે. હવે આપણે જઈએ છીએ ઉપર. આ આપણે જે છે અહીંયા અને હવે ઉપર છે નજારો ખરેખર તો જોરદાર નજારો. મકરધ્વજ છે ગોતી લીધો છે ને આપણે જઈએ છીએ જોરદાર નજારો જોવા. ચાલો મિત્રો, ચાલો. ઓહો, આ છે જો પ્રકૃતિ, કુદરત. જો તમે અને આ રોહા ગામ છે. જાડેજા અને જોવો તમે અહીંયાથી અમારો આઈફોન પડી જાય તો લેવાના કે દેવા થઈ જાય, પણ મજબૂતીથી પકડો. અહીંયા કો કેટલો પીર જ હશે. તો સામે વાડીઓ દેખાય છે તમને રોહા ગામની, અને પીરનો વંડો વારેલો છે. સામે પવન ચક્કીઓ છે અને આ તમે નજારો જુઓ. અને અમે આ મિત્રો છીએ, અમારી જુગલ જોડી છે 3 તગડાની, એમાં 4થો ટોબડો આવી ગયો છે. અને આ સામે કોકની મહેબૂબા અહીંયા બેઠી છે. આ મહેબૂબા વાળાને આશિકને કહેજો કે
તો આવું કંઈક છે રોહા ફોર્ટ, અને હજી અમે એક્સપ્લોર કરશું આને. તો જો આ સામે મકાન છે, અહીંયાથી એન્ટ્રી છે. ઉપરનો માળ ઉપર નરિયાવાળું હશે જે તે સમયમાં, પણ એ સમયમાં જે કહેવાય ને કે બહુ મટીરિયલ એવો વાપરેલો છે કે આજની તારીખમાં અડીખમ ઊભો છે, પણ તોડવાના કોશિશ કરવામાં આવ્યા છે. આજે આ છે ને માણસોથી તોડેલા છે, આ લાતું બાતું મારીને. વરસાદની ફુવાર આવે છે ને, અહીંથી મોટા ઉભા આવે છે, અને ખરેખર સિનેમેટિક વાઇબ આવે છે. મૂવીમાં કેમ હીરાઓ આમ કરીને આમ ઊભા હોય ને, એવી વાઇબ આવે છે. છાંટા ઉડીને બહોરથી આમ ડાયરેક્ટ મોઢામાં આવે છે. અમારો એક કહેવાય ને કે જોરદાર એક્સપિરિયન્સ રહ્યો છે રોહા ફોર્ટ જોવાનો. તમે જુઓ પાછળ કેવો નજારો છે. અમે રોહા ગામ છે અને અમે મિત્રો સાથે આવ્યા છીએ, અને અમે ખૂબ એન્જોય કર્યું છે. તો ચોમાસાના હજી વાર છે 2 મહિનાની, તમે પણ આવો, રોહા ફોર્ટ એક્સપ્લોર કરો. ખંડેર જેવું પણ છે, એમ મજા આવશે તમને. ને એના ઘણા ઘણા છાંટા આમ જમીનમાંથી જઈને પાછા આમ ઉપર આવે છે આપણા બાજુ. તો મિત્રો અહીંયા દીપડાઓનું રહેઠાણ છે, તો આવો તમે રોહા ફોર્ટ તો ખાસ ધ્યાન રાખજો, કેમ કે દીપડાઓ અહીંયા રહે છે. તો ક્યારે તમને દીપડાના દર્શન થઈ જાય એનું કાંઈ નક્કી નહીં. તો ચાલો તો બ્લોગ જોવાનું ભૂલજો નહીં, અને રોહા ફોર્ટ આવો તો ખાસ આટલું ધ્યાન રાખજો. તો મિત્રો આ તો રોહા ફોર્ટનો આપણો આજનો વ્લોગ, અને તમે વ્લોગ આખો જોજો એટલે તમને આનંદ આવશે, મજા આવશે. અને અમારો વિડીયો તમને કેવા લાગે છે કમેન્ટમાં જણાવજો. અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ, અને રોહા ફોર્ટ અમે તમને બતાવ્યો છે. અને મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. આપણી ચેનલનું નામ છે ધ બ્રો વ્લોગર, અને નવા અને ડેલી વ્લોગ આવે છે, એવું નથી. તો આપણે રોજના વ્લોગ પોસ્ટ કરીએ છીએ, અને તમે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. અને જો પહેલી વાર તમે અમારો વિડીયો જોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.